તો આપણા રાજ્યમાં માર્કેટમાં ભેળસેળની ભરમાર ચાલી રહી છે અને આ ભરમાર એટલા માટે કહેવું પડે છે કારણ કે એક પછી એક ખાસ તો ખાદ્ય ચીજ વસ્તુમાં જે વસ્તુ તમે માર્કેટમાંથી ઉઠાવી રહ્યા છો અને એ જ વસ્તુ નકલી પધરાવી દેવામાં આવે છે અને આ નકલીનો ગંદો ખેલ જે ચાલી રહ્યો છે અને તે તમારા સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું કરે છે। આ કેટલીક બાબતો મેં આપને બતાવવા જઈ રહ્યા છે કે માર્કેટમાં કઈ કઈ વસ્તુ અત્યારે ડુપ્લિકેટ અને તે પણ મોટી માત્રામાં મોટો સ્ટોક પકડાઈ રહ્યો છે। આપને એ ચક્ર પણ બતાવી રહ્યા છે જેમાં એ કેટલીક ઇમેજ પણ મેં આપને બતાવી રહ્યા છે। નકલી પનીર હોય, નકલી दूध, नकली घी, नकली तेल, आ બધું જ અત્યારે આપણી વચ્ચે માર્કેટમાં જોવા મળે છે અને ભણક સુદ્ધા ન આવે એવી રીતે તેનું પેકિંગ કરવામાં આવે છે અને બિલકુલ અસલી દેખાતું હોય પણ હોય અંદરનો માલ નકલી અને આ જ બધું અત્યારે પોલમપોલ થઈ રહી છે, ગોલમાલ ચાલી રહી છે માર્કેટમાં અને એના સૌ કોઈ લોકો ક્યાંક ભરમાઈ રહ્યા છે, શિકાર બની રહ્યા છે। પેકિંગ ખૂબ જ લાગતું વળગતું બિલકુલ બંધ બેસતું હોય છે અને એકદમ ચકાચક પેકિંગ પણ અંદરની જે પ્રોડક્ટ હોય છે તે બિલકુલ નકલી હોય છે અને આજે સુપર પ્રાઇમ ટાઈમમાં શરૂઆત આનાથી કરવી છે કારણ કે વાત જ્યારે તમારી આવે છે, વાત તમારા સ્વાસ્થ્યની આવે છે અને એ જ સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે આ મંચ પરથી આ મુદ્દો આજે ઉઠ્યો છે કે માર્કેટમાં કઈ રીતે તમારા આરોગ્ય સાથે તમારી સાથે આ ચેડા થઈ રહ્યા છે। દિવાળી પહેલા અને એ પણ રાજ્યમાં ભેળસેળ નકલી ભરમાર થઈ ગઈ છે અને શું અસલી શું નકલી તેનો ભેદ ભૂલી જવાય તેવી સ્થિતિ આવી ગઈ છે। નકલી ઘીથી લઈને નકલી માવો માર્કેટમાં આવી ગયો છે અને હવે તેનાથી મીઠાઈ પણ બની ગઈ છે એટલે દિવાળીએ મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન રહેજો। છેલ્લા 24 કલાકમાં સુરતથી લઈને મહેસાણામાં દરોડાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને હજારો લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે।